ભગવાન અસીમ જય જય. નમો હરિહંતાણમ, નમો શિષ્ટાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સર્વચાહનમ, ऐशो पंचनमुक्तारो सत्संगावक्पनाशनो मंगलानं च सर्वेषु परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. આપણે કવિરાજનું પદ સાંભળીએ. जय सच्चिदानंद.
દેખાડે છે. પ્રતિષ્ઠાથી અજ્ઞતાને ભોજન થાય. જગત આખું જમાડે છે કષાયોને સહાય. પ્રકૃતિ દેખાડે છે. પછી બોલે સારું કર્યું તે જતા. કષાયોને મળી જાય ખોરાકીનો સૂક્ષ્મ ભાર. પ્રકૃતિ દેખાડે છે. અનાત્માને પોતાની ભૂલોનો માર ભોગવે છે. તેની ભૂલ એ જ મૂળ જ્ઞાનાધાર. સાંભળ્યું આપણે પ્રકૃતિ દેખાડે છે હિસાબી જો વ્યવહાર દીર્ઘાર જગાવસ્થા ખુલ્લો કરે છે આપણો જ વ્યવહાર. આપણી પોતાની પ્રકૃતિ શું છે એ જોવું હોય તો કે આપણી જોડે જે લોકો આપણને ભેગા થાય છે
એ ભેગા થનારા લોકો આપણી જોડે કેવો વ્યવહાર કરે છે, આપણને મદદરૂપ થાય છે કે આપણે એને મદદરૂપ થવું પડે છે, એ આપણું ધ્યાન સરસ રાખે છે કે આપણે એનું ધ્યાન વધારે રાખવું પડે છે. તો કે જે લોકો સાથે આપણો જે વ્યવહાર છે અત્યારે દેખાય છે બહાર ખુલ્લો, એના ઉપરથી ખબર પડે કે આપણે આપણી પોતાની પ્રકૃતિની અંદર શું હિસાબ બાંધેલો હશે. આજે આપણને ગમતા જ માણસો વધારે મળે તો જાણવું કે આપણે પ્રકૃતિની અંદર એવો હિસાબ બાંધેલો, અને ના ગમતા મળે આપણે એમનું કર કરીએ પણ આપણું કોઈ ના કરે કશું, તો એ જે હિસાબ મળ્યો છે એ બતાવે છે કે તમે એવી પ્રકૃતિ બાંધીને લાયા છો. કાં તો આપણો લેણદાર હોય, કાં તો દેણદાર હોય. કોઈક માણસો આપણા માટે કંઈક કરતા હોય, નહીં તો કેટલાય માણસો માટે આપણે હંમેશા કરવું પડે. તો કે આ જગતનો જે વ્યવહાર છે એ આપણને જ આપણી પ્રકૃતિ જે બાંધેલી છે, જે હિસાબ છે એ ખુલ્લો કરે છે. આપણે સારો હિસાબ બાંધીને લાયા હોય તો આજે પેલા લોકો બધા સારી રીતે વર્તે આપણી જોડે, અને આપણે હિસાબ એવો વેરનો બાંધીને લાયા હોય તો આજે બધા એવા વેરવાળા મળે આપણને. મૂળ પોતાની જે પ્રકૃતિ બાંધીને લાયેલા છે એ પ્રકૃતિના આધારે આજે આખી જગતની અંદર બધી અવસ્થાઓ ભેગી થાય છે. અવસ્થા ઉપરથી ખબર પડી જાય આપણને કે આખા દિવસમાં ના ગમતી અવસ્થાઓ આવે છે કે ગમતી અવસ્થાઓ આવે છે. તો કે પોતે જે ધીરધાર કરેલું એવું જ આવ્યું છે આ, પણ એને અજ્ઞાનતાથી અણસમજણથી એવું લાગે છે કે સામેનો માણસ સારો છે. જ્યારે એને મદદરૂપ થઈ પડે, એને ગમતું કરે, ત્યારે એને એવું થાય કે સામેની વ્યક્તિ બહુ સારી છે, અને જ્યારે એની એ જ વ્યક્તિ ના ગમતું કરે ત્યારે પાછળ એનો ઓપિનિયન બદલી નાખે કે આ લોકો આવા જ થઈ ગયા છે. વાસ્તવમાં પોતાનો જે પ્રકૃતિનો હિસાબ બાંધેલો છે જેની જોડે, એ જ આજે ખુલ્લો થાય છે. પોતાના ઘરના છોકરા હોય ને એને આપણે 4 કામ બતાવ્યા હોય તો અઠવાડિયા સુધી કરે નહીં, અને પાડોશી કોકે એક કામ બતાવ્યું ને તરત દોડતો પહેલું એનું કામ કરી આવે. તો આપણને થાય કે આ કેવા છોકરાઓ છે આ લોકો, આમને સમજણ પડતી નથી કે ઘરનું કામ પહેલું કરવાનું કે પારકાનું. પણ વાસ્તવમાં છે શું, તો કે પ્રકૃતિ ખુલ્લું થાય છે. આપણે એની જોડે જે હિસાબ બાંધીને લાયા છે એ હિસાબ ખુલ્લો થાય છે. આપણું કામ નથી કરતો એ પૂર્વે આપણે જે પ્રકૃતિ એની જોડે બાંધી છે એટલે એવું થાય છે. અને પેલા પાડોશીનું કામ એ તરત કરે છે તો કે એની જોડે એવો હિસાબ લઈને આવ્યો છે. આપણે શું કરીએ છીએ તો કે આ હિસાબ સમજાતો નથી અને એમાં ન્યાય જોઈએ છે.
કે તું મારો દીકરો થાય છે, મેં તારા માટે આટલું કર્યું છે, મેં તારા માટે આટલું બધું આમ કર્યું, તને આમ કર્યું છે, પારકા તો તને કશું કરતા નથી, તો એનું કામ કરી આવે તું જઈને. અને કેટલીક વાર તો આપણા દુશ્મન હોય જે બહાર, એનું કામ પણ છોકરો કરી આવે, ત્યારે અંદર આપણને પણ આગ લાગી જાય છે. કેમ? તો કે આપણને આ પેલું સમજાતું નથી કે આ બધા જુદા જુદા હિસાબથી જોડાયેલા છે. આપણે ત્યાં આગળ ન્યાય જોઈએ છે. મારો દીકરો, મેં તારા માટે આટલું કર્યું, મેં તારા માટે આમ કર્યું, અને કામ તું બીજાનું કરે છે. એ પેલો ન્યાય જોયો કે ત્યાં પાછો ફરી એ નવો હિસાબ ત્યાંથી શરૂ કરે છે. પૂર્વે જે પ્રકૃતિ બાંધેલી એ આજે ખુલ્લી થઈ, અને પાછી અજ્ઞાનતાથી એમાં ન્યાય જોઈને ફરી પાછા દ્વેષના હિસાબો કરે છે. એટલે બહુ સુંદર આ કવિરાજે પદમાં એક એક લાઈન લખી છે. પરમાણુને પૂતગલોના ખાંચા જો તહેરવાર, દ્વેષ જડતા સળગે હોળી, રાગ વસ્તે તહેવાર. આમ તો હોળી એ પણ તહેવાર છે, પણ જ્યારે ખરેખર બે વ્યક્તિઓ વચ્ચે હોળી થાય એટલે કે એનું કારણ શું છે? તો કે રાગમાંથી દ્વેષ ઉત્પન્ન થયો છે. બંનેની અંદર દ્વેષ જરે છે, અને દ્વેષ જરે એટલે શું? કોઈની હાજરી એને ગમે નહીં. એ રૂમમાં જો પેલા આવીને બેસે તો એ ઊભા થઈને બીજા કામમાં જતા રહે. ઘણા લોકો બહાર બોલતા ના હોય, દેખાય નહીં કશું, પણ એકબીજાની હાજરી ગમે નહીં. કશી એમને જે ગમતું હોય આપણને ના ગમે, આપણને ગમતું એને ના ગમે. તો કે આ કાળની અંદર શું થાય છે? તો કે આપણી અંદર બધા જાત જાતના પરમાણુ, અને એ પરમાણુની અંદર કેવું હોય? તો કે આકર્ષણ અને વિકર્ષણ. હવે જ્યારે પેલા પરમાણુનું આકર્ષણ થાય છે ને, એટલે આપણને શું થઈ જાય છે? એકદમ રાગ બેસી જાય છે. આ બહુ જ સારા માણસ છે, બહુ જ સારા માણસ. વાસ્તવમાં છે શું? તો કે બંનેના જે પરમાણુ છે એ પરમાણુનું આકર્ષણ થાય છે. એમાં હવે આકર્ષણની અંદર એનો સ્વભાવ જ છે કે આકર્ષણ ખલાસ થાય ને પછી વિકર્ષણ આવે. અને જ્યારે વિકર્ષણ આવે છે ત્યારે એને થઈ જાય છે કે પહેલા જેવા તમે નથી કે છે. અરે પણ એ તો પહેલા જે હતા ને એ પણ પરમાણુનું વિજ્ઞાન હતું, પરમાણુનું આકર્ષણ હતું. અને આજે હવે જે છે એ પણ પરમાણુનું વિકર્ષણ છે. એમાં એમનો દોષ નથી કે તમારો દોષ નથી. આ પરમાણુના આકર્ષણ અને વિકર્ષણ જે છે પૂતગલની અંદર, એમાં ઘણીવાર તહેવારે આવે અને ઘણીવાર હોળીએ આવે, બંને આવે. તો પણ એ છે શું કે આ પરમાણુની અંદરનો હિસાબ છે બધો. પૂર્વે એને જે પરમાણુ દ્વેષના ભરેલા, એનાથી આજે એકબીજાને ગમતું નથી, એકબીજા જોડે ફાવતું નથી. ઘણા લોકો તો આમ કોઈકની હાજરી થાય ને તો એની આંખ બદલાઈ જાય. એવું કેમ? તો કે આ પૂર્વની અંદર એ જે દ્વેષના પરમાણુ ભરેલા છે એની અસરો છે. આ જેમ પેલો બિલાડી એકદમ શાંત બેઠી હોય, આપણને લાગે કે એકદમ સમાધિમાં બેઠી હોય એવી લાગે, પણ સહેજ જો ઉંદરને જોયો એને તો પછી એની અંદર બધી સક્રિયતા શરૂ થઈ જાય છે. એનું કારણ શું? તો કે
અંદરની સાથેનો એનો જે પેલો દ્વેષના પરમાણુ છે એ પરમાણુ એને ઊંચા નીચા કરી દે છે. પછી પૂર્વે જે દ્વેષ બાંધેલો છે એ દ્વેષના પરમાણુ આજે અંદર ઊભા થાય છે. આજે એ કશું કરતો નથી. આજે એનું જ્ઞાન ગમે તેવું હોય પણ પેલા જે દ્વેષના પરમાણુ ભરેલા છે ને અંદર, એ પેલાની હાજરી થાય એટલે અંદરથી નીકળે. એવી જ રીતના દરેક જીવ માત્રની સાથે પોતાના રાગ અને દ્વેષના જે પરમાણુ છે એના આધારે એને ગમતું અને ના ગમતું થયા કરે છે. આજે પાછો ગમતા ઉપર એ વધારે રાગ કરવા જાય છે અને પછી જ્યારે એનું રિએક્શન આવે છે ત્યારે જબરદસ્ત પાછો દ્વેષ કરે છે. એટલે દાદા ભગવાને કહ્યું કે સરવૈયા કાઢી જોવા જમા ને ઉધાર, જમા કરતા શીખી જાઓ આવે જ્યારે કટુગાળ. બહુ જ સુંદર દાદા ભગવાન એકદમ સિમ્પલ અદ્ભુત જ્ઞાન આપી દીધું આમાં કે આપણને જો જે વ્યવહાર ના ગમતા હોય એ જ્યારે કોઈની પાસેથી આવે આપણી સામે ત્યારે આપણે શું કરવું તો કે જમા કરી લેવું. જેને આટલું જ આવડી ગયું, કોઈ જ્ઞાન નહીં પણ આટલું આવડી ગયું કે મેં ધીરેલું હશે ત્યારે જ પાછું આવ્યું છે અને મારે અત્યારે શું કરવાનું છે, જમા કરી દેવું. કોઈ પણ ના ગમતું કંઈ કહી ગયો, ના ગમતું કરી ગયો, આપણે જમા કરી દો એને. કેટલું સરળ. કેટલા શાસ્ત્રો વાંચી તોય આ સમજણ ખીલે નહીં. પણ દાદા ભગવાને બહુ જ અદ્ભુત આ કાળમાં એક નાનકડા વાક્યની અંદર બહુ જ મોટું જ્ઞાન મૂકી દીધું છે. જમા કરતા શીખી જાઓ. જેટલું તમે જમા કરતા ગયા એટલો હિસાબ પૂરો થતો ગયો. દાદા ભગવાન કહેતા ને આપણે આખા જીવનની અંદર 500 અપમાન આવવાના હોય તો તમે 30 વર્ષની ઉંમરમાં 400 લઈ લીધા પછી ઓછા આવશે. જમા કરી દો એને. પણ અજ્ઞાનતાથી શું થાય છે તો કે હું કેમ જમા કરું, મને કેમ કહી ગયો, મેં તો આવું કર્યું જ નથી, મારું જ નામ કેમ દે છે. એટલે ન્યાય જોવાનું જે છે એ નવો હિસાબ પાછો ત્યાં બાંધે છે. પેલો પૂર્વનો હિસાબથી આજે આપણને આપણું અપમાન કરે, ગાળ દે, માન આપે, જે કંઈ પણ કરે છે એ આપણા હિસાબથી કરે છે. આપણે એને જમા કરતા નથી અને પાછું શું કરીએ છીએ, સામે બીજું ધીરીએ છે, ફરી પાછો આવશે. એટલે જો આ બહુ જ સુંદર દાદા ભગવાને અહીંયા આખું અદ્ભુત જ્ઞાન એક વાક્યની અંદર મૂકી દીધું. જમા કરતા જાઓ. જે વ્યવહાર તમને નથી ગમતા હવે જમા કરો એને. જેમ તમે જમા કરતા જશો એમ એ પૂરા થતા જશે અને ફરી ધીરવાનું બંધ કરી દો. જેમ કે છે ને, ક્રોધ થયા પછી બોલે કે સારું કર્યું, તે જ એનો સૂક્ષ્મ આહાર છે. જેમ શરીર એ આહારથી જીવે છે એવું આ ક્રોધ માન માયા લોભ કષાયો પણ બધા આહારથી જીવી રહ્યા છે. લોકો ક્રોધને કાઢવા કેટલો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે પણ જતો નથી. અને જેને ગયેલો લાગે છે એ ક્રોધ બંધ થાય ને તો પેલું માન વધી જાય. કેટલાકને માન ઓછું થાય તો લોભ વધી જાય. આ ચારમાંથી એક તો અંદર રે જ અંદર. અને જ્યાં સુધી એક છે
ત્યાં સુધી પેલા 4 ફરી પાછા જીવતા થઈ જાય, સજીવન થઈ જાય. એટલે દાદા ભગવાને બહુ જ સુંદર બતાવ્યું વૈજ્ઞાનિક રસ્તો કે જેમાં શરીર આહારથી ટકી રહ્યું છે, એવી રીતના ક્રોધ માન માયા લોભ પણ એનો આહાર શું છે? તો કે આ મેં ક્રોધ કર્યા પછી કે આવું જ કરવા જેવું હતું, આમને આવું કરીએ નહીં તો સીધા રહે જ નહીં, આ લોકોને લડીએ નહીં તો કામ કરે જ નહીં. એ ક્રોધને આપણે જે ખોરાક આપ્યો, અનુમોદના કરી અંદર કરવા જેવું છે, ત્યાં એનો આહાર છે અને એનાથી એ જીવી રહ્યા છે. સૂક્ષ્મ જે શરીર છે એ રાગ દ્વેષથી જીવે છે, અને આ ક્રોધ માન માયા લોભ જે છે એ આપણે એને જે આધાર આપીએ છીએ આ એનાથી જીવી રહ્યા છે. બહુ જ સુંદર આ પદ આખી પ્રકૃતિ અને આપણા જે હિસાબો છે એને સમજાવતું આખું પદ છે. મને 3 પ્રશ્નો મૂકેલા છે, એ પણ આપણે લઈશું, અને તમારામાંથી પણ કોઈને પ્રશ્ન હોય તો વચ્ચે પણ પૂછાય અથવા પહેલા પણ પૂછાય. ઘણીવાર તમારો કોઈ પ્રશ્ન નથી હોતા એટલે પછી આ જે હોય પ્રશ્ન એ આપણે લેતા જઈએ છીએ. ઘણા બધા પ્રશ્નો મૂકેલા હોય છે લોકોએ, એમાંના જેટલા આપણે લેવાતા હોય એમ લેતા જઈએ છીએ. એમનો પહેલો એક પ્રશ્ન છે કે સામાની પ્રકૃતિની ઓળખાણ થાય તો તેની જોડે વિતરાગતા રહે, એવું દાદા ભગવાનનું વાક્ય છે, તે સમજાવવા કૃપા કરશો. સામાની પ્રકૃતિની ઓળખાણ થાય તો તેની જોડે વિતરાગતા રહે. આ બહુ જ સુંદર જ્ઞાની પુરુષોનું અદ્ભુત સમજ છે આની અંદર. પ્રકૃતિની ઓળખાણ એટલે શું? તો કે આપણે જેટલી આપણી પોતાની પ્રકૃતિને ઓળખીએ પછી ઓળખાણ કરવાની જે શક્તિ છે એ બીજાની પ્રકૃતિને પણ ઓળખી શકીએ આપણે. મોટા ભાગે આપણે પ્રકૃતિની ઓળખાણ નથી થતી, પણ આપણે એની જ ઓળખાણ કરીએ છીએ કે આ માણસ આવો છે, આ માણસ બહુ સિન્સિયર કામ કરનારો છે, આ માણસ બિલકુલ કામ કરતો નથી, આ માણસ બહુ આળસુ છે, આમને કહીએ તો કામ કરતા નથી. આપણે એની પ્રકૃતિ કરતા એ માણસને જ એવો સમજવા માંડીએ છીએ. એટલે ત્યાં સુધી આ પ્રકૃતિની ઓળખાણ થાય નહીં. પહેલી તો ઘણી વાર આપણને પ્રકૃતિની થોડી ઓળખાણ થાય તો એ ઓળખાણની અંદર આપણે રાગદ્વેષ ઉત્પન્ન કરીએ છીએ. જેમાં આપણને ખબર પડે કે આ માણસને આપણે કહીએ કે 5 વાગે આવવાનું, પણ એ આવશે તો 6 વાગે જ આવશે. એટલે અગાઉથી આપણને શું થાય છે તો કે એના માટેનું ઓપિનિયન રાગદ્વેષ અંદર શરૂ થઈ જાય છે. પ્રકૃતિની ઓળખાણ ક્યારે થાય તો કે પેલા ઓપિનિયન વગર તમે જાણો. જેમ આપણે બગીચામાં જઈએ તો જાત જાતના ઝાડ, જાત જાતના બધા છોડ બધા હોય ને, તો આપણે તરત જોઈએ કે આ લીમડો છે, આંબો છે, ગુલાબ છે, બધા જાત જાતના હોય. તો આપણે દરેકને જોઈએ તો એની અંદર આપણને ઓળખાણ પડતી જાય કે ભાઈ આ ગુલાબનો છોડ છે તો ગુલાબ જોઈએ, જોડે જોડે શું હોય તો કે કાંટા હોય જ. આ બંને દેખાય આપણને, એ પ્રકૃતિ આપણે ઓળખી કહેવાય.
આપણે ખાલી ગુલાબ એકલા જ જોયા તો આપણે હજુ પ્રકૃતિને ઓળખાણ કરતા આવડતું નથી. આપણે શું જોઈએ કે આજે આ માણસ આવો છે એટલે કાયમ આવો જ છે એટલું જ જોઈએ છે. આપણે પ્રકૃતિની અંદર કેવું હોય છે તો કે બંને વસ્તુ હોય, એની સારી પણ હોય અને ખરાબ પણ હોય. અમુક એકદમ કામ કરનારી પણ હોય, અમુક સમય આળસુ પણ હોય, બધી જાત જાતની, અમુક વિલાસી પણ હોય, બધું જાત જાતનું ભરેલું હોય પ્રકૃતિ. આપણને જો ખરેખર એની ઓળખાણ થાય કે આની પ્રકૃતિ આવી છે તો આપણે એની પ્રકૃતિ જોઈ તો પછી એની જોડે એડજસ્ટમેન્ટ કરતા ફાવે. આપણને ખબર પડી જાય કે અમને 5 વાગ્યાનું કહીએ ને પણ 6 વાગે આવે એટલે આપણે શું કરીએ કે ભાઈ તું 4 વાગે તું આવી જઈશ ને તો સારું, પહેલું તારે આવવાનું છે કહીએ, તું 4 વાગે આવી જજે. આપણે એની જોડે એડજસ્ટમેન્ટ કર્યું. આપણે મોટા ભાગે શું કરીએ છીએ? રાગ દ્વેષ કરીએ છીએ. એને પ્રકૃતિ જોઈ ના કહેવાય, ઓળખી ના કહેવાય. આપણે પ્રકૃતિની ઉપર અભિપ્રાય આપી દઈએ છીએ કે આ તો આવા જ છે એટલે રાગદ્વેષ કરીએ છીએ. દાદા ભગવાન અહીંયા શું કહેવા માંગે છે? તમારે ઓળખાણ કરવાની છે. જેમ પેલું ફૂલ પણ જોયું અને કાંટો પણ જોયો કે આ ગુલાબનું ફૂલ છે, જોડે જોડે એની અંદર કાંટા પણ છે. એટલે આપણે કાંટા ઉપર દ્વેષ કરતા નથી, આપણું ધ્યાન શેના ઉપર છે? પેલા ગુલાબના ફૂલ ઉપર. એની અંદર કાંટા છે પણ આપણે શું કરીએ છીએ? એ કાંટા ઉપર દ્વેષ કરતા નથી. એ આપણે પ્રકૃતિની જોડે વિતરાગતા રહ્યા કહેવાય. પછી કોઈ પણ વ્યક્તિની પ્રકૃતિ જે છે એમાં સારો ભાગ પણ હોય, ખરાબ ભાગ પણ હોય, અલગ અલગ બધા ભાગ હોય એના. હવે એ પ્રકૃતિ જોડે આપણે વિતરાગ ક્યારે રહી શકીએ? તો કે આ બંને વસ્તુ પ્રકૃતિ છે. કાંટો એ પણ એની પ્રકૃતિમાં છે ને ગુલાબ એ પણ એની પ્રકૃતિમાં જ છે. આ તો તમને ગુલાબ ગમે છે એટલે તમે એને સારા કહો છો, અને જેને જ્યારે કાંટો દેખાશે ત્યારે તમે દ્વેષ કરશો પાછા. એવું દરેક વ્યક્તિની અંદર બંને વસ્તુ હોય, સારી ખરાબ બધી જુદી જુદી બધી હોય એનામાં. આપણે એને બિલકુલ અભિપ્રાય વગર, દ્વેષ વગર જોતા થઈશું તો શું થશે? આ વિતરાગતા રહેશે. પછી જ્ઞાની પુરુષ પણ એમની સાથે રહેનારા લોકો બધા જે લોકો જોડે રહેતા હોય એ બધાની પ્રકૃતિ એમને ખબર હોય, પૂરેપૂરી ઓળખાણ હોય એમને. અને એ પ્રકૃતિને જોયા, ઓળખાણ કરે અને છતાંય વિતરાગ રહે. એટલે શું? કે બિલકુલ અભિપ્રાય આપે નહીં, દ્વેષ કરે નહીં એનો. જેમ કોઈ માણસને કહ્યું હોય કે આટલા વાગે તું સત્સંગમાં આવી જજે, આપણે જવાનું છે ગાડી લઈને. તું હવે એમણે કહી દીધું, પેલાની પ્રકૃતિ જે આવી જઈશ બિલકુલ. અને એમ કહેતા કહેતા કોકની જોડે આવતા આવતા વાતો પડ્યો તો અડધો કલાક મોડો આવ્યો. તો જ્ઞાની પુરુષને શું દેખાય? તો કે આ જે એનું પ્રકૃતિ છે આ મોડા આવવાની, એ પ્રકૃતિનો જે કાંટો છે એમાં દ્વેષ કરે નહીં. હવે આપણે શું થઈ જાય? તરત જ દ્વેષ થઈ જાય. ત્યાં વિતરાગ રહે. એ જાણે કે રોજ 5 વાગે આવી જ જાય છે, આજે અડધો કલાક મોડો પડ્યો ને એની પ્રકૃતિની અંદરનો ભાગ છે. એટલે બિલકુલ શું કરે ત્યાં આગળ? તો કે વિતરાગ રહે છે. જેમ જેમ આપણને બાળકની પ્રકૃતિ, મોટાની પ્રકૃતિ, ઉંમરવાળાની પ્રકૃતિ, બધા અલગ અલગ પ્રકૃતિ છે. આખો પ્રકૃતિનો મહાસાગર છે. અને એની અંદર આપણી જોડે જે રહેનાર છે એમની પણ જુદી જુદી પ્રકૃતિ છે. કોકને દાઢી રાખવી ગમે ને કોકને ના ગમે. હવે બેમાંથી જેને ગમતી છે ને એ પેલાને કહે કે તમે દાઢી કેમ નથી રાખતા?
હવે એની પ્રકૃતિમાં નથી ગમતું, એ આપણે એની ઓળખાણ કરવાની જરૂર છે કે આમને શું ગમે છે અને શું નથી ગમતું. આપણને તો પ્રકૃતિની, આપણી પોતાની પ્રકૃતિની પણ ઓળખાણ નથી અને બીજાની પ્રકૃતિની ઓળખાણ નથી. આપણે તો ગમતી પ્રકૃતિની અંદર એકદમ ચોંટી જઈએ છીએ અને ના ગમતીમાં એકદમ દ્વેષ ઉપર આવી જઈએ છીએ. એટલે બધી જાત જાતની પ્રકૃતિ છે અને એ પ્રકૃતિની અંદર તમારે ઓળખાણ કરો, રાગ દ્વેષ વગર એને જાણો. બધી ખરાબ દેખાય છે ત્યારે દ્વેષ કરો નહીં, બિલકુલ સંભાવે નિકાલ કરો. ત્યાં આગળ તો શું થવાશે? વિતરાગ રહેવાશે ધીમે ધીમે. આપણે તો ફાવતું હોય એટલી જ પ્રકૃતિ જોડે રહીએ, ના ફાવતી પ્રકૃતિ જોડે આપણે તો બિલકુલ રહેવાય નહીં. કેમ? તો કે આપણી અંદર પેલું આપણી પોતાની પ્રકૃતિમાં હજુ પેલી પકડ બેઠેલી છે કે મને ગમે નહીં, આની જોડે ના ફાવે ભાઈ, મને આ બહુ ઉતાવળિયા છે, એમની જોડે ના ફાવે મને. એટલે ત્યાં આગળ પછી વિતરાગ રહેવાય નહીં, કારણ કે આપણે શું જોયું એનામાં કે આ ઉતાવળિયા છે. હવે એ તો પ્રકૃતિનો ભાગ છે. તમે એની જોડે જેમ જેમ સંભાવે નિકાલ, એડજસ્ટમેન્ટનું જ્ઞાન મૂકતા જશો એમ વિતરાગ રહેવાશે. આ બહુ જ મોટું એમનું વાક્ય છે. દાદા ભગવાન હજારો માણસોની વચ્ચે અનેક લોકોની સાથે રહ્યા, પણ એ દરેકની પ્રકૃતિની ઓળખાણ કરે છે અને ત્યાં આગળ વિતરાગ રહે છે. એટલે કોઈ ઓપિનિયન આપતા નથી કે આવા છે તેવા છે. ગુલાબને જુએ અને કાંટા ઉપર એ દ્વેષ કરે નહીં બિલકુલ. એટલે વિતરાગ રહ્યા કહેવાય. આ એમને સમજાવ્યું હશે. આપણી જે 5 આજ્ઞા છે એ આપણને આ પ્રકૃતિની ઓળખાણ કરતા 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 ક્યાં લઈ જશે? વિતરાગતા બાજુ લઈ જશે. કોઈનો દોષ નથી હોતો, એની પ્રકૃતિ એવી છે. આપણને પ્રકૃતિ જોતા નથી આવડતી. જેમ કોઈ માણસ હોય ને, તમે ગરમ ગરમ જમવાનું બનાવ્યું હોય અને તમે કહો કે જમી લો, એ કે ના આવું છું અડધો કલાક રહીને, મારું આ કામ પતે ને પછી જ જમીશું. હવે આપણે એ ગરમ જમે એના માટે બનાવ્યું હોય, પણ એમની પ્રકૃતિ કે થોડું ઠંડુ થાય ત્યારે ખાય છે. આ એકદમ ગરમ હોય ને એ મને બિલકુલ ના ખાય. તો આ બધી જુદી જુદી પ્રકૃતિ છે. આ જાત જાતની પ્રકૃતિ. કોકને એકદમ ગરમ ફાવે, કોકને ઠંડુ ફાવે. કોઈ કહે ને ભાઈ મને બહુ પંખા આગળ નીચે સુવાની ટેવ નથી, મારે બિલકુલ પંખો નહીં જોઈએ. પેલા કે ભાઈ મને તો પંખા વગર ફાવશે જ નહીં એમ. એટલે આ બધું શું છે? તો કે જુદી જુદી જાતની બધાની પ્રકૃતિ છે. ગમતું ના ગમતું, બધી જાત જાતની આવડતો, અમુકની આવડત ના હોય, બધું. કેટલાક આળસુ પ્રકૃતિના હોય, કેટલાક ઉતાવળી પ્રકૃતિના હોય, રઘવાટવાળા હોય, નથી કેટલાક બહુ ઠંડા માણસ હોય. તે શું છે? પ્રકૃતિ છે એની. જેમ 2 વ્યક્તિ ભેગા થયા હોય ને, તો એકની પ્રકૃતિ એકદમ ઠંડી હોય અને પેલાની એકદમ ઉતાવળી હોય, તો આ બેને મેચ થાય નહીં જલ્દી. આ ઘર્ષણ શેનું છે બધું? તો કે એકબીજાની પ્રકૃતિ અનુરૂપ થતી નથી, ત્યાં ઘર્ષણ ઊભું થાય છે, વેર ઊભું થાય છે. જો આપણને સમજ પડતી જાય કે ઓહો મારી પ્રકૃતિ આવી છે અને આમની આવી છે, હવે મારે એની જોડે એડજસ્ટમેન્ટ કરવાનું છે અને સંભાવે નિકાલ કરવાનો છે. જેમ જેમ આજ્ઞા ધર્મથી આપણે સમજતા જઈશું એમ આખી પ્રકૃતિ ઉપર આપણને વિતરાગતા આવતી જશે. એટલે બહુ સુંદર આ છે એમનો પ્રશ્ન. બીજો જે પ્રશ્ન એમનો પ્રકૃતિનો જ છે કે પ્રકૃતિ અને કુદરત વિશે સમજવું છે. જ્ઞાન લીધા પછી પણ આપણી પ્રકૃતિ બદલાય કે ના બદલાય? પ્રકૃતિ અને કુદરત
એ બંને અલગ વસ્તુ છે. કુદરત એટલે જ્યારે તત્વ સ્વરૂપે બધા હોય ત્યારે આખી કુદરત કહેવાય છે. એની અંદર ચેતન આત્મતત્વનો વોટ હોતો નથી, એક અભિપ્રાય હોતો કુદરતની અંદર. કુદરત એટલે એકદમ જેમ હવા, આકાશ, આ બધા જે તત્વો છે, પંચધાતુના જે તત્વો છે બધા, તેજ, વાયુ, એ બધા જ્યારે જુદા હોય, અલગ અલગ હોય છે, એ કુદરત છે. અને જ્યારે બધા તત્વો ભેગા થઈ અને શરીર બને ત્યારે પછી પેલી પ્રકૃતિ બની ગઈ. આવે એકવાર પ્રકૃતિ બની જાય, બનતી વખતે એ સ્વતંત્ર છે, પણ જ્યારે બની ગઈ પછી એનું જ્યારે વિસર્જન થાય ત્યારે બિલકુલ સ્વતંત્ર નથી, પછી નેચરના આધીન જતી રહી. એટલે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જય